હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સોરી ગુડ મોર્નિંગ નહીં, આજે તો ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. ગુડ આફ્ટરનૂન પણ નહીં, ગુડ ઇવનિંગ થઈ ગયું છે, કેમ કે વાગી ગયા છે 5:30 માથે થઈ ગયું છે. તો ગુડ ઇવનિંગ બધાને, કેમ કે આજે સવારમાં કામ હતું તો વિલોગ સ્ટાર્ટ જ ન થયો. તો સાંજે જ એક વિલોગ સ્ટાર્ટ કરીએ છીએ આપણે, અને 5:30 ઉપર થયું છે, પણ નીચેથી સિટીનો અવાજ આવે છે. અત્યારમાં સિટી વાગે છે, તો જોઈએ કે આજે શું બનાવવાનો પ્રોગ્રામ જોવો છે ને વાગી. તો જોઈએ આપણે કે આજે શું બનાવવાનો પ્રોગ્રામ છે. તો ચાલો આપણે જઈએ. અને હા, હમણાં આપણે ગઈકાલથી થોડાક ફની વિલોગ્સ ચાલુ કર્યા છે, મિની વિલોગ્સ સોરી. તો એ લોકો તમે જોવો છો કે નહીં? જો તમને ગમતા હોય તો એમાં તમારો સપોર્ટ કરજો અમને, તો અમે એ ટાઈપના વિલોગ હજી બનાવીએ. ઓકે, ચાલો તો આપણે મળીએ, નીચે જઈએ અને શું બને છે આપણે આજે જોઈએ, શું છે આજના ડિનરમાં. ચાલો તો મળીએ આગળ. શું બનાવો છો અત્યારમાં? સમોસાનો લોટ બંધાય થયા, મેંદા, અજમો ને મીઠું ને મોણ. અહીંયા કુકરમાં સીટી થાય. બટેટા બફા મૂક્યા. કેટલું મોણ નાખ્યું આમાં? 4 પાવડા. અડધો કિલો. 3 થી 4 પાવડા અડધા કિલો લોટમાં. બરોબર. અજમા અને મીઠું. અજમા ખાલી આપણે મેંદો ને એ બહુ વાયરો ન રાખે ને એટલે. હા, સારું. સમોસા બનાવવા માટે આપણે એનો મસાલો બનાવવાનો છે. જો તો આ પુદીનો, કોથમીર, આ છે લીમડો અને લીલા મરચાં, જેટલું તીખું ખાવું એ પ્રમાણે મરચાં, અને આદુ, આ ધાણા આખા, આ છે અજમા. ચાલો તો આપણે બનાવીએ. સૌથી પહેલાં આપણે અજમા અને ધાણા 2 એડ કરી દઈશું. પછી એમાં પુદીનો, લીમડો, આ લીલા મરચાં, તમારે જેટલું તીખું ખાવું હોય ને એ પ્રમાણે એડ કરવાનું. આ બધું એડ કરી દઈશું. એકદમ મસ્ત એવો ગ્રીન કલરનો મસાલો લાગે. પછી આ છે આમચૂર પાવડર, 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરવાનો છે. લાલ મરચું, હળદર અડધી ટીસ્પૂન, અને નમક. હવે આપણે આને પીસી લેવાનું છે. ચાલો તો પીસી લઈએ આપણે. આમાં પાણી નથી નાખવાનું, છે આ રીતે પીસવાનું છે ને. ચાલો તો હવે આપણે મસાલો બનાવી લઈએ. ખીરની ચટણી બનાવવાની છે. જો એમાં આપણે પાણી લઈ એમાં ગોળ એડ કરી દીધો છે. આ ગોળ ઓગળે ને ત્યાં સુધી આપણે એને ઉકળવા દેશું. ઓકે. પછી આપણે એમાં બીજું બધું એડ કરવાનું છે. ગોળ ઉકળી જાય ને પછી તો આપણું ગોળવાળું પાણી ઉકળી ગયું છે એકદમ. હવે આપણે એમાં થોડીક ચટણી એડ કરવાની છે, અને ધાણા જીરું, થોડુંક એવું નમક, અને એકદમ સરળ હલાવી લેશું. જો બધું મિક્સ થઈ જાય ને પછી આપણે એમાં તપકીરનો લોટ ઉમેરવાનો છે. 1 ચમચી તપકીરમાં પાણી એડ કરી દેવાનું છે, અને આવી રીતે વ્યવસ્થિત હલાવી અને આપણે આ જે ચટણી બનાવી છે, જે ગોળનું પાણી છે, એમાં આપણે એડ કરી દેવાનું છે. જો એકદમ મસ્ત આવી રીતના હલાવી લેવાનું છે. લોટ આપણે એડ કરી દીધો છે. હવે આપણે એને એકદમ ઉકળવા દેશું. જો એકદમ થીક કેવી કરવાની છે ને. હવે હજી થોડુંક ઉકળે ને ત્યાં સુધી આપણે એમાં એક વઘાર એડ કરી લેવાનો છે. એમાં એક વઘાર એડ કરવાનો છે, જીરાનો વઘાર. તપકીરમાં? હા, તપકીરની ચટણી બનાવીને એમાં. જો તો આપણે 1 પાવડું જેટલું તેલ લઈ લઈશું. ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં જીરું એડ કરશું.
અને થોડીક એવી હિંગ. હવે આપણે આ વઘારને આમાં એડ કરી દેવાનો છે ચટણીમાં. આમાં બારે તો બધાય છે ને કલર એડ કરતા હોય, ઓરેન્જ કલર, પણ જો આપણે એડ નથી કરવાનો કલર. એમનેમ જ સરસ એવી ચટણી તૈયાર છે, જોઈ લ્યો છે ને મસ્ત એકદમ. હવે આપણે આને ઠંડી કરવા માટે ફ્રીજમાં મૂકી દઈશું, એટલે એકદમ સરસ આપણી મિની સમોસા માટેની ચટણી રેડી થઈ જશે. તો સમોસા માટેનો મસાલો વઘારી લેશું. જો આપણે 1 થી 1.5 પાવડું જેટલું તેલ એડ કર્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં થોડુંક એવું હિંગ એડ કરવાની છે. અને આપણે મસાલામાં બધું એડ કરી જ દીધું હતું, તો ડાયરેક્ટ આ મસાલો જ એડ કરવાનો છે, બીજું કાંઈ નાખવાની જરૂર નથી એમાં. તો કેટલી સરસ સ્મેલ આવે છે. હજી તો ખાલી તેલમાં એડ કર્યો ને મસાલો. આપણે આખા ખડા મસાલા હોય ને બધા, એટલે એની સ્મેલ બહુ સરસ આવે. તો આપણે આને મસ્ત એકદમ તેલમાં હલાવી લઈશું. આ હોય ને એટલે બીજું કાંઈ નાખવાની જરૂર જ ના પડે. તો હવે આપણે એમાં દાણા લીધા છે, સિંગ દાણા, એ એડ કરી દેવાના છે. અને બાફેલા વટાણા એડ કરી દઈશું. પ્રોપર હલાવી લઈશું. અને બટેટા એડ કરી દેવાના છે. તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે મસાલો બનાવી શકો છો. અમારે તો ઘરમાં 7 જણા છે, એટલે એ પ્રમાણે અમે મસાલો બનાવ્યો છે. બટેટા થોડાક ઝાઝા લીધા છે. તો થોડુંક એવું મીઠું એડ કરવાનું છે. અને આપણે આને વ્યવસ્થિત હવે હલાવી લઈશું. ગ્રીન કલરનો જ મસાલો રહેશે. થઈ ગયો છે, જોઈ લો છે ને, એકદમ મસ્ત એવો થઈ ગયો છે, રેડી. આમાં જે થોડાક બટેટા એવા આમ દેખાય ને, એને પણ સૂંધી નાખવાના છે એકદમ, એટલે આપણે સમોસા વાળીને તો એમાં તેલ વચ્ચે આવે. ચાલો, તો આપણો મસાલો રેડી છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. અહીંયા લોટ એવેલો બાંધી લીધો હતો. 1-2 કલાક પહેલા લોટ બાંધી લઈને એટલે લોટ એકદમ વ્યવસ્થિત થઈ જાય. અને હવે આપણે એના લુવા તૈયાર કરી લઈશું. આપણે રોટલીનું કોયણું હોય ને, બસ એના જેટલા જ કરવાના છે. નાના જો આવડા લુવા કરવાના છે, આટલા નાના એવા લુવા કરવાના છે. અને પછી આપણે આને ઓવેલ શેપમાં વણી લઈશું અને વચ્ચેથી કટ કરી દઈશું. હમણાં હું તમને બતાવું કે કઈ રીતે આપણે કરવાના છે. ચાલો, તો બધા એક લુવા રેડી કરી લઈએ. જો તો આવી રીતે બધા લુવા વાળ લેવાના છે, નાની સાઈઝના. ચાલો, તો આપણો મસાલો રેડી છે અને અહીંયા પસ્તી પથરાઈ ગઈ છે. હવે બનાવીએ આપણે સમોસા. તો આવી રીતે વણવાની મમ્મી વણે છે. જો આને હું પેક કરતી જાઉં છું. જો 3-4 તો થઈ ગયા મિની સમોસા. હમણાં તમને એક આખું કરીને બતાવું છું. આ રીતના આખું વણી અને આપણે વચ્ચેથી એને કટ કરી લેવાનું છે. જો આ કટ થઈ જાય ને એટલે આ 2 પડને જોઈન્ટ કરી લેવાના અને આની અંદર મસાલો એડ કરી દેવાનો. મસાલો એડ કરી જો એને એડ કરી દેવાનો અને પછી અહીંયાથી આમ વાળી દેવાનું. ચલો છે ને, જે રીતે આપણે બીજા બનાવી લીધા છે. તો આ રીતના આપણે બધા મિની સમોસા બનાવી લઈશું. એવડું જો ઘણા બધા થઈ ગયા, હજી તો ઘણા બાકી છે.
પપ્પા મમ્મી બધા બેઠા છે કે પપ્પા રાહ જોઈને બેઠા કીધું ના કહેતા હતા ને કે સમોસા બનાવો આજે વારો આવ્યો મારે તો સરપ્રાઈઝ આવી ગયો આપણે આપણા ભાઈને તો સરપ્રાઈઝ આવી ગઈ ના નાસ્તો ન કરાય ન કરે નાસ્તો એના માટે સરપ્રાઈઝ રાખી છે વિડિયામાં આવે છે તમારું બોલો છો પછી તો કાલે આવે ને વિડિયો તો આજે આવે કાલ તો હશે નહીં પતી ગયા મમ્મી કે વિડીયોમાં આવે છે હા તો પણ બોલ તારે આજે જાહેર કર જમ જાહેર કરો હજી આટલું બધું બાકી છે સમજી લેજે હું વેડો એક એક કે તને ન આવ્યા તમે બોલાવ્યા પડી પાર્સલ કરી દીધું પાર્સલ ન થાય આવીને ત્યારે બનાવો એ કે હાલો હવે 2 દીમાં તેડવા આવું છું આવી કે 2-4 મહિના એ કે ક્યારે આવું મેં કીધું 2-4 મહિને આવું છું તો કે ના આજે 26 થાય ને કે 30 તારીખે આવી જઈશ કાલ કર્યો તો સાસુને વિડીયો કોલ નાની મન કરે એક આ પ્લેન તો આપણે દરરોજ લોહી પીવે હો અમે ઉનાળામાં હતા ને ત્યારે તો જોત તો એ કરે 5 થી 6 પ્લેન નીકળે એ ઓલું હતું ને શું કહેવાય પાકિસ્તાનમાં બોમ્બ પડ્યા ત્યારે કેવો બધા અગાસીમાં ઉઠાય એક આખી રાત લાઈટ વહી જાય એક તો બ્લેકઆઉટ કરી અરે અમે તો એકવાર હાઈવે ઉપર ગયા હતા હો તો ત્યાં લાઈટ બાઈટ બંધ કરાવી બધી હા અંધારું હા પછી બંધ હો તો અમે લોકો પછી પાછા આવ્યા કેવા ગયા ને એવા પાછા બ્લેકઆઉટ થઈ ગયું તો હા પાછું એ લોકોને એવું હતું કે આમ જાતે લાઈટ થાય ને એટલે એ લોકો તરત કેપ્ચર કરી લે ઉપરથી દીવા જેવું દેખાય ને હા એટલે સીધું કેપ્ચર હા કાલ હતું ને ઓલું જોવા જેવું છે ને જોયા જોઈએ બોર્ડર જેવું ફિલ્મ 120 બહાદુર કેવા પણ બરફ કેવો બાપા -24 ડિગ્રીમાં અમે કાલે એમને આવ્યા તો એ માઈનસ એમને ડિગ્રી વગર એટલું તાપમાન હતું તો ત્યાંથી એવી ઠંડી હતી -24 ડિગ્રી કે ગોળીઓ ખાય ને સીન એ આર્મી વાળાને તો કે 17,000 કિલોમીટર ઊંચું હતું એટલું હાલીને જવાનું તો અહીંયા આપણા સમોસા રેડી થાય છે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળવાના અહીંયા શું બને છે પૂરી વાહ કોરિયોગ્રાફર તમે આવી ગયા એમ નહીં તમે આવી ગયા ભૂખ લાગી બા ભૂખ લાગી ને એમાં વાર લાગે ને નાના નાના કર્યા હોય એટલે વાર લાગે ને ઓલા મોટા હોય તો જલ્દી થઈ જાય કામ હોય તો કેવાય તન જડ્યું છે તો એક જણ હોય તો ઠીક છે આવું પડે હા ના બે હોય તો હાલે હવે 3 હોય તો પછી બધા એમ કે આ જો 3 થઈને આ માજી આગળ કામ કરાવે છે વળી અમારે સાંભળવું પડે બા દાદા હશે ક્યારના માંડ્યા હતા બા ખબર વાર લાગે બાબા કાંઈ નું જ છે એટલે જ કહું છું પેલું જ કરી નાખે માણા બપોર વળીને મૂકી દે છાપામાં પછી હોઈ જવાય વાહ આખો દી રસોઈ જ બનાવવાની થઈ જાવ વેલા પછી વેલા પણ જો વેલા કરી લઈ ને તો તમને ગરમ મળે ઓલા આવે ને હાવ ઠંડા થઈ વેલા જાય નહીં ખાલી છોડું તરવાના બાકી કરી લેવાય
બપોર કરીને રાખ દેવાનું છાપામાં ભપકાતને તો એક કામ કરે હવારમાં જ કરી લેવાય 2 ટાઈમ એક જ વસ્તુ હલાવવાની ના ના આવું કાંઈ છો તો હુકવી દેવાય હા. પછી તારે ભલે ને ખાવા ટાણે પછી સુઈ જવાય ખાઈ પીને હોઈ જવાનું બસ કેટલા વાગે હું તમે હુકવીને પછી સુઈ જવાનું અચ્છા એ થોડુંક મોડું પછી ઉઠીને કેવી નીરે તરવાના જ રહીએ હા તો એવું છે તો એમ થાય હાલો હવે જલ્દી તલ લઈ જલ્દી તલ હા સાચી વાત છે ખાઈ લઈ કાંઈ ઉપાધિ જ છે બધી બા હા બધી ઉપાધિ છે તો દાદા કેમ કાંઈ બોલતા નથી દાદા ભૂખ લાગી લાગે પ્રોગ્રામમાં ઓલું વણોયમાં મોણ હોય તો જ લોટ બાંધા થાય, બેન હો. કે વણમાં નહીં મોણ નાખ્યું ને ઘી ને તેલ બેયનું મોણ નાખ્યું મોણ નાખવા પડે. મેંદો કડક થઈ ના ના હવે પછી જારો પછી એમાં ન મળે થઈ ગયા હાલો ખાવા બેહાડ દે કામે કે આપણાથી ગરમ બહુ ખવાય છે તારે ખવાય થાય ગરમા ગરમ ના ના ભૂખ એવું કઈ નથી આ તો કેવું? 20 થઈ ગયા હાલો તો આમ છે, હાલો બીજું હું ખાઈ વળી તમને એમ થાય બધી ના પાડે તો વળી ખાવાની ના પાડો તો શું કરું હાલી કે તે હાલો માર્કેટમાં થોડું શાક લેવું છે બજારમાંથી તું લોટ બોટ બાંધી રાખતા હું બકાલું લેવું છે તો કે ના એ મને ન આવડે તો એ કે તો લોટ પણ ના શાક વગરના ખાલી છે એ મને ન આવડે બધી વસ્તુની ના જ પાડતો ગયો ના જ પાડતો ગયો છેલ્લે કે હાલો ખાવા બે જા હાલો બે જાવ તમને એમ થાય જો બધી ના પાડે છે કે બધી ના જ પાડે છે કે હાલો ખાવા બે જા એક ભાઈ છે ને મહેમાન થઈને ગયો તો ભાઈ બંધ આવ્યો તને ઘરે કે તું છે ને વરસાદ આવે ને જમીન જાજે જાતો નહીં ઘરે અહીં જમી લેજે એટલે ઓલો ભાઈ કંઈક કરતો રહ્યો ને ઘરમાં કામકાજ બે વાંઢા હતા એક જ વાંઢો રહેતો હતો એટલે કંઈક કરવા ગયો ને ઘરમાં આડાવડું કામ તા તો ઓલો હરિકાની ઘરે જઈને કહ્યું એ કે હું આજ નહીં આવી કે લે આવ્યો પલરીને પાછો હા રેબ જેબ પાણી આપો અરે તું આમ કઈ પલરે હવે કે તો કે ઘરે ગયો તો ના પાડો તું ગયો તો આવ્યો હું કામ હું આવી કે તે કે ઘરે કેવા ગયો તું કોઈ નહીં આવી કે મારા ઘરનું નો રામતી હાલો વાથી બનાવે બતાવે છે હાલો બેજો ફરી જાય અને કચોરી ખાઈ લીધી ને હાલો હાલો બેજો કોણ લિક્વિડિટી એટલે એની બારી અહીંયા જ પડતી હતી એની બારી આજ બાજુ આપતી જઈ કે હું જાઉં છું ઉપર કા ત્યાં બારી આપતી હતી બારી પાસે નીકળતે ખોલતો ગયો મસ્ત બન્યા રોટલી નથી ને? રોટલી હવે આમાં રોટલી ખાવાની હોય રોટલી નથી બપોર આવ્યા હતા ને માગવા તો દઈ દીધી ખાનદાનનો રિવાજ છે, રોટલી તો ટાઢી જોઈએ. રોટલી હશે શાક નહીં હોય રોટલી આવે બે શાક પડ્યા હતા પૂરી ભાભી જમણવાર હોય ને તો એ રોટલી હાથમાં રાખો ખાવાનું. એ આ બધી વારસાગત કહેવાય. હા તમને એમ જ છે ભાઈ પપ્પા કાઢું ન ખાય તો રોટલી લેવાની એક વસ્તુ જોઈએ તમને લઈ લ્યો આ તો ગાડી રાખી છે તો ખરી. છે કેમ છે બપોરે ઓલા આવ્યા હતા ને હો ઓલા ભંગાર વાળા આવ્યા હતા તો નાની છોકરી હતી તો કે કઈ જમવાનું હોય તો આપો ને ના ના જોઈ લીધું તો મેં શાક ને રોટલી એને આપી દીધું બહુ જ સારું સારું. હું તો બહુ દઈ દીધી હો એકલી હતી કે તમારા તો એમને આ કઈ રીતે ખાવ તમે રોટલાની ચટણી જરૂર. એક બાજી મારા ઘર ખાવા આવતા કાલા વર્ષે આવતા પાડા હાથના વાર તમને ખબર આપણે ઉમરિયા લઈ ગયેલો ભદ્રાબાદ મકાનમાં રહેતા તે દીકરી કઈ ખાવાનું છે ને જો મેં જઈને ખાઈ લીધી બહુ આશે બધી આ તપકીરની ચટણી છે લઈ લ્યો એ ઓલો બ્રાહ્મણનો છત્રીનો
પેલા ટીટું ને પતલા ને પેલા ખાઈ ભાઈવા દાદા તમને હમ. તો બોલ તો આ સમોસા ના ઘૂઘરા બનાવ્યા કે ઠરી જાય એટલે જો પાછું પ્લેન આવ્યું એરફોર્સ અહીંયા રહ્યું એટલે ઘડીએ વળી એમ જ કરે જામનગરમાં છે અરે ઈ રોડ ઉપર ખાઈ નહીં આવા રાજકોટમાં ન રહે હવે તો અહીંયા રાજકોટમાં એરપોર્ટ આવું બારોબાર વહી ગયું ને હા અહીંયા વચ્ચે હતું ને સિટીમાં ત્યારે દેખાતું પણ ઈ રોડ ઉપર બા કેવી ઠંડી હોય અત્યારે એવી ઠંડી હોય છે ના અહીંયા આપણે એરફોર્સ વાળા આપણા તો માર મેઇન રોડ થાય ને હમ. ના રણજીત સાગર વાળો રોડ કેવો પવન બે સાઈડ ખુલ્લું હોય ને હા ત્યાં સૌથી વધુ ઠંડી હોય હમ સમોસા લઈ લે હવે રોટલી નથી ખાવી લ્યો. ચાલો તો જમી કરીને ફ્રી થઈને અમે લોકો આવી ગયા હતા કાવો પીવા માટે તો જોઈ લ્યો કાવામાં કેટલી ગળદી છે જોઈ લ્યો આ અહીંયાનો ફેમસ કાવા ઘર છે જુઓ છે ને સત્તાધાર કાવા ઘર કરીને છે નામ અને જો છે ને એકદમ ફૂલ ટ્રાફિક છે અને તમને લોકોને જો આ લોકેશન ખબર હોય જામનગરની તો કોમેન્ટ્સ કરજો કે આ કઈ જગ્યાએ આવેલી છે જો અહીંયા મસ્ત ઊભા છે ભગતસિંહજી જોઈ લ્યો સામે છે રસવાળા ભાઈ અને જો અહીંયા સ્મિત મારા માટે કાળો લઈને આવે છે ચાલો તો પી લઈ કાળો કેમ કે ગળું થોડુંક ખરાબ જ છે જો મસ્ત એવો કાવો આવી ગયો છે ચાલો તો હવે હું પી લઉં છું કાવો અને પછી અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે પાછા ચાલો તો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ બાય બાય